રાતના લગભગ 10 વાગ્યા હતા. અંબાજીથી પાલનપુર જતી છેલ્લી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. ઠંડી હવા, હળવી ધુમ્મસ અને બસ સ્ટેન્ડ લગભગ ખાલી. રાકેશ નામનો યુવાન દોડતો આવ્યો અને બસમાં ચડી ગયો. બસમાં બહુ ઓછા મુસાફરો હતા. પાછળની સીટ પર એક સ્ત્રી બેઠી હતી. સફેદ સાડી, ખુલ્લા વાળ અને શાંત ચહેરો. બસ ધીમે ધીમે આગળ વધી. થોડા સમય પછી રાકેશે જોયું કે એ સ્ત્રી એકદમ સ્થિર બેઠી હતી. આંખ પણ ઝબકાવતી નહોતી. બસના ઝૂલતા લાઇટમાં તેનો ચહેરો થોડીક અજીબ લાગતો હતો. રાકેશે કંડક્ટરને પૂછ્યું, "ભાઈ, પાછળ બેઠેલી બેન પાલનપુર સુધી જશે ને?" કંડક્ટર એક ક્ષણ માટે ગભરાઈ ગયો. ધીમે અવાજમાં બોલ્યો, "તમે એને જોઈ શકો છો?" રાકેશ ચોંકી ગયો. "હા, એ તો અહીં બેઠી છે." કંડક્ટરનો ચહેરો ફિક્કો પડી ગયો. તે બોલ્યો, "ભાઈ, એ સ્ત્રી 5 વર્ષ પહેલાં આ જ રૂટ પર બસ અકસ્માતમાં મરી ગઈ હતી." રાકેશ હસવા લાગ્યો. "મજાક ન કરો." પણ એટલામાં બસ અચાનક ઝાટકાથી ઊભી રહી ગઈ. બધી લાઇટ બંધ. માત્ર ઠંડી હવા. પાછળથી ધીમો અવાજ આવ્યો, "મને ઘરે ઉતારજો." રાકેશ ડરથી પાછો ફરીને જોયું. એ સ્ત્રીની આંખો કાળી હતી, પગ જમીન પર, અને તેનો ચહેરો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. રાકેશ બૂમ પાડવા જતો હતો. એટલામાં બસ ફરી ચાલુ થઈ. એ સ્ત્રી ગાયબ. બસ પાલનપુર પહોંચી. રાકેશ દોડતો બસમાંથી ઉતરી ગયો. બીજા દિવસે અખબારમાં હેડલાઇન હતી, "પાલનપુર બસ રૂટ પર ફરી એકવાર રહસ્યમય ઘટના." અને નીચે નાની ખબર, "જે લોકો રાતની છેલ્લી બસમાં પાછળ બેસે છે, તેઓ ક્યારેય એ જ નથી રહેતા."